ગ્રીનલેન્ડ ચોકડી પાસેના ખેતલા આપા મંદિરમાંથી 52 જેટલા સાપ મળી આવ્યા। વન વિભાગે મંદિરના મહંતની ધરપકડ કરી। મહંત મનુ દુધરેજીયા મંદિરે આવતા શ્રદ્ધાળુઓને સાપના દર્શન કરાવતો હતો। મહંતે નાગનું ઘર ગણાવી સોશિયલ મીડિયામાં વિડીયો પણ મૂક્યા હતા। મહંત નાગ દેવતાનું મંદિર કહીને પ્રચાર કરતો। આ મંદિરમાં 100 થી વધુ સાપ રાખવામાં આવ્યા હતા। ગ્રીનલેન્ડ ચોકડી વિસ્તારમાં આ મંદિર આવેલું છે। રાજકોટના સામાકાંઠે આવેલા ગ્રીનલેન્ડ ચોકડી પાસેના માલધારી વસાહતની અંદર ફોરેસ્ટ વિભાગે ખેતલા આપા મંદિર જે આવેલું છે તેની અંદર કાર્યવાહી કરી હતી અને 52 જેટલા જે આંધળી કાચળ તરીકે ઓળખાતા સાપ છે તેમને જપ્ત કર્યા હતા અને સાથે મહંત છે તેમની સામે પણ કાર્યવાહી કરી હતી। આપણી સાથે સ્થાનિક લોકો છે। કાકા શું કહેશો, અહીંયા કોઈને સાપ કરડ્યો છે? ના, અહીંયા કોઈને સાપ કરડતો નથી। નાના છોકરા અમે કે નાગપાંચમે અમે દર્શન કરવા આવે, શ્રાવણ મહિના દર સોમવારે અમે દર્શન કરવા આવીએ છીએ। હજી લગી અમને કોઈને કાંઈ વાંધો નથી। અહીંયા કેટલા સમયથી આ મંદિર આવેલું? આ મંદિર છે 40 વર્ષ ઉપર થઈ જાય છે। અમે મનુ બાપા સેવા કરે, નાગદેવ બાપા, અને અમે નાગપંચમે દર્શન કરવા આવીએ છીએ। અમે માલધારી એરિયો, ભરવાડ સમાજનો એરિયો છે। આ શું કહેશો તમે, જે પ્રકારે ગઈકાલે કાર્યવાહી થઈ છે? જે પ્રકારની કાલે કાર્યવાહી થઈ છે, આજે અમારે 40 વર્ષથી છે, લગભગ બધાને ખબર છે અહીંયા મંદિર છે। વિડીયો આવતા હોય, જે કોઈ આવતા, આપણે ન્યૂઝવાળા કેટલાય તમારે આવી ગયેલા છે, ન્યૂઝમાં વિડીયો આવેલા છે, પણ અમારી એટલું જ છે કે અમારું આસ્થાનું કેન્દ્ર છે। અમને અહીંયા કોઈ જાતની કાંઈ રંજાડ નથી, બાપુ કાંઈ કોઈ પાસે માગતા નથી, તો પછી આ શું છે? અમે ફોરેસ્ટ ખાતા સાહેબને એમ કહી તમે તમારી કાર્યવાહી કરી, પણ હવે અહીંયા તો પરસો હજી આપવાના જ છે, તો તમે આજ કરશો તો બાપુને કઈ રીતથી જીવવું? બાપુ કાલના મુંજેને બેઠા, રાતના આવ્યા ત્યારના મુંજેને બેઠા છે કે મારે તો હવે મંદિર રાખવું કે શું કરવું? તો અમે આજે સોસાયટી આખી ભેગી થઈ બાપુ તમને અમે કાંઈ નહીં થવા દે। બિલકુલ। શું કહેશો કાકા, અહીંયા કેટલા વર્ષ જૂનું મંદિર આવેલું છે ને ખેતલા આપા પ્રત્યેની શ્રદ્ધા અંગે શું કહેશો? શ્રદ્ધા તો અંધાઈને એવી છે, મારો વિશ્વાસ તો એવો છે, ખાલી આના ધજાના દર્શન થઈ જાય ને તોય તમારો બેડો પાર થઈ જાય। મારે નાની એવી દુકાન હતી, હું ખાલી એને દર્શન કરીને વહી જાઉં, 15 દી આવું ને તો બાપા વસારે બેઠા હોય એની રીતે। આ હાજર દેવ છે, સમજી લેજો। આ કોઈ ડેંડો કે સાપ કે એવું કાંઈ છે નહીં, કે કોઈ કોબરા નથી, આ હાજર દેવ છે। આ અમારે મોટી આસ્થા છે આની ઉપર। કોઈને કરડ્યા હોય એવી કઈ ઘટના? નહીં, કોઈને કરે નહીં, કોઈને રંજાણે નહીં। છોકરાઓનો કદાચ માથે પગ આવી ગયો હોય, કોઈ દબાઈ ગયા હોય ને તો એ કોઈ કાંઈ વસ્તુ કરે નહીં। તમે શું કહેશો, અહીંયા જે પ્રકારે શ્રદ્ધા છે ખેતલા આપા નો ઇતિહાસ શું કહી શકાય છે, કોણ કોણ માને છે એને? ખેતલા બાપાને હંધાઈ અહીંયા માલધારી છે, શિવનગર છે, હંધાઈ માને છે, બરોબર। અહીંયા આજુબાજુમાં નીકળે મનુ બાપુને અહીંયા મેકી જાય। બાપુ કોઈનો રૂપિયો લેતા નથી, અહીંયા મેકી જાય। નારિયેલ આપણે મેકી, નારિયેલ આપણે સામે મેકે, બાકી કોઈનો રૂપિયો મેકવામાં નથી આવતો। બિલકુલ। તો જે પ્રકારે ખેતલા આપા મંદિરની અંદર 52 જેટલા જે સાપ છે તેને વન વિભાગે જપ્ત કરીને મહંતની સામે કાર્યવાહી કરી છે। સ્થાનિક લોકો ગણાવે છે કે આ મંદિર શ્રદ્ધાનું કેન્દ્ર છે, જે પ્રકારની કાર્યવાહી થઈ છે તેને લઈને સ્થાનિકો પોતાની નારાજગી વ્યક્ત